પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયના 25મા વચનમાં પુનરુત્થાન તથા જીવન હું છું એવો દાવો કરનાર ઈશ્વર પુનરુત્થાન કે નવા જીવનની ભેટની વાત કરે છે. પણ પૃથ્વી પરનું જે જીવન છે એ પણ પ્રભુ કહે છે કે જે કોઈ મારામાં છે તેને નવું જીવન પ્રાપ્ત થાય છે. એટલે કે જીવનરૂપી ભેટ પ્રભુએ આપણને આપી છે. દૈહિક જીવન છે એ પહેલી વાત છે કે પ્રભુ કહે છે કે હું જીવન છું. પ્રભુએ આપણને જીવન આપ્યું છે. એ દૈહિક જીવન ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 7મા વચનમાં છે. માણસને પૃથ્વી પર પ્રભુએ બનાવ્યો, જીવનનો શ્વાસ ફૂંક્યો અને એને જીવતું કર્યું. એટલે કે શારીરિક જીવન પ્રભુએ એને આપ્યું અને એ જીવતું થયું. એટલે કે દૈહિક જીવનની ભેટ પ્રભુએ આપી. પણ આ જીવનરૂપી ભેટમાં પાપનો પ્રવેશ થવાથી એ ભ્રષ્ટ બન્યું. અને એટલે અય્યુબનું પુસ્તક 12મો અધ્યાય 10મું વચન કહે છે કે તેના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યનો આત્મા છે. કેમ કે પ્રભુએ શ્વાસ ફૂંક્યો, પ્રભુએ જીવનરૂપી ભેટ આપી. તો અય્યુબ નોંધે છે કે એનો શરીર, પ્રાણ, આત્માનો કંટ્રોલ પ્રભુના હાથમાં છે. પણ આ દૈહિક રૂપી જીવનરૂપી ભેટ છે એને દીર્ઘાયુષ્ય, લાંબુ આયુષ્ય પણ પ્રભુએ આપેલું છે. પાપ થયું, પાપની શિક્ષા પણ થઈ, પણ એમાં પ્રભુએ નવું જીવન આપ્યું, દીર્ઘાયુષ્યની ભેટ આપી. પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય 33મું વચન, પ્રભુએ જે માર્ગ આખરે આપ્યો, પ્રભુએ જે બાબત આપ્યું, જે જીવન આપ્યું, તેને પ્રભુએ ચલાવ્યું અને કહે છે કે એ માર્ગમાં તમે ચાલ્યા જેથી તમે જીવતા રહ્યા અને તમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. પ્રભુએ જે માર્ગ આપ્યો એ માર્ગમાં ચાલવાથી તમે જીવતા રહેશો અને તમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે. દીર્ઘાયુષ્ય જીવન છે, દૈહિક જીવન છે, પણ પ્રભુએ આત્મિક જીવનની ભેટ આપી છે, નવા જીવનની ભેટ આપી છે. પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે શારીરિક રીતે મૃત્યુ પામશે પણ અનંતકાલિક જીવન પ્રાપ્ત કરશે. એટલે કે પ્રભુમાં જે જીવનરૂપી ભેટ છે, આત્મિક જીવનની ભેટ. યોહાન 3:16 કહે છે, યોહાન 3:16 કહે છે કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ પરના વિશ્વાસમાં આત્મિક જીવન, અનંત જીવનની ખાતરી પ્રભુએ આપી છે. ઈસુ ખ્રિસ્ત મારફતે આ જીવનરૂપી ભેટ મળી છે. ગીતશાસ્ત્ર 133:3 શું કહે છે? યહોવાએ અનંતકાળનું જીવન આપણને આપ્યું છે. અનંતકાળના જીવનની ભેટ કોણે આપી છે? પ્રભુએ આપેલી છે. પ્રભુ તરફથી એ ભેટ મળી છે. યોહાન 6 અધ્યાય 27મું વચન, જે અનંત જીવન માણસનો દીકરો આપે છે તેને સારું મહેનત કરો. શરીરને સારું મહેનત કરો, શરીરને જીવતું રાખો, પણ આત્મિક રીતે આત્મામાં બળવાન બનવા માટે, આત્મિક રીતે વૃદ્ધિ પામવા માટે ખ્રિસ્તમાં જે નવું જીવન છે, શરીરનું દૈહિક જીવન, આ દેહ છે એ ગમે ત્યારે મૃત્યુ પામશે, નાશ પામશે. પણ પ્રભુએ દીર્ઘાયુષ્ય આપ્યું છે, લાંબુ આયુષ્ય જીવન આપ્યું છે. પણ આત્મિક જીવન પ્રભુએ આપ્યું છે. દેહ તો નાશ પામશે પણ આત્મિક જીવન છે એનો કદી નાશ નથી. અને એટલે જ પ્રભુ કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, જે કોઈ મારામાં જીવે છે એને અનંત જીવન છે. અને એ જો કે મરી જશે તો પણ જીવતો થશે. એટલે કે શારીરિક મૃત્યુ આવશે પણ આત્મિક મૃત્યુ નહીં આવે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજની સવારની જીવનરૂપી ભેટ માટે આભાર. પુનરુત્થાન અને જીવન તમે છો. તમારા પરના ભરોસામાં, વિશ્વાસમાં જીવન જીવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.